બીકોમ સેમિસ્ટર 1 અર્થશાસ્ત્ર પ્રકરણ નંબર 2 વિદ્યાર્થી મિત્રો આપણે ઓલરેડી પ્રકરણ નંબર 1 જોઈ ચૂક્યા છીએ. પ્રકરણ નંબર 2 ની પણ શરૂઆત આપણે કરી ચૂક્યા છીએ. એમાં આપણે ઓલરેડી એક લેક્ચર જે છે એ યુટ્યુબ પર અપલોડ કરી ચૂક્યા છીએ. તો જે વિદ્યાર્થીને જોવાનું બાકી છે એ પહેલા જોઈ લે અને પછી આજે આપણે શરૂઆત કરીશું પોઈન્ટ નંબર 5 થી માંગની મૂલ્ય સાપેક્ષતાને અસર કરતા પરિબળો. વિદ્યાર્થી મિત્રો આપણે આ ચેપ્ટરમાં માંગની મૂલ્ય સાપેક્ષતાનો અર્થ જોઈ ચૂક્યા છીએ કે ભાઈ કિંમતમાં થતા ફેરફારની સાથે માંગમાં કેટલા પ્રમાણમાં ફેરફાર થાય છે એને માંગની મૂલ્ય સાપેક્ષતા કહેવાય છે. અને એનો અર્થ છે ડિફરન્ટ જે ઇકોનોમિસ્ટ છે એમની વ્યાખ્યાઓ જે એમને આપી છે એ આપણે જોઈ. પછી માંગની મૂલ્ય સાપેક્ષતાનું ગાણિતિક સૂત્ર આપણે જોયું. માંગની મૂલ્ય સાપેક્ષતા માપવાની પદ્ધતિઓ આપણે જોઈ ચૂક્યા છીએ. પછી અહીંયા આપણને થોડાક ઉદાહરણ આપ્યા હતા એ આપણે જોયા. પછી ફ્લક્સની ટકાવારી ફેરફારની પદ્ધતિ છે જેને આપણે ડિસ્કસ કરી તેનું ગાણિતિક સૂત્ર જોયું. પછી વિદ્યાર્થી મિત્રો ભૌમિતિક પદ્ધતિ છે. પછી આપણે અહીંયા જે ગ્રાફિકલ ફોર્મમાં આપણને માંગની મૂલ્ય સાપેક્ષતાના અલગ અલગ પ્રકાર છે કે ભાઈ એકમ મૂલ્ય સાપેક્ષ હોય, એકમથી વધુ મૂલ્ય સાપેક્ષ માંગ હોય, એકમથી ઓછી મૂલ્ય સાપેક્ષ માંગ હોય, મૂલ્ય અનપેક્ષ માંગ હોય, સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ હોય. તો એ બધું આપણે ગ્રાફિકલ ફોર્મમાં જોયું અને સમજ્યા છીએ. પછી વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જોવા જોઈએ તો પોઈન્ટ નંબર 4 માં આપણે ડિસ્કસ કરતા હતા કે માંગની મૂલ્ય સાપેક્ષતાના પ્રકારો કેટલા હોય. તો એમાં આપણે જસ્ટ હમણાં જોયું કે સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ છે, મૂલ્ય અનપેક્ષ માંગ છે, એકમથી વધુ મૂલ્ય સાપેક્ષ છે માંગ છે, એકમથી ઓછી મૂલ્ય સાપેક્ષ માંગ છે, બધું આપણે જોયું. હવે વિદ્યાર્થી મિત્રો આપણે આજે ડિસ્કસ કરવાનું છે માંગની મૂલ્ય સાપેક્ષતાને અસર કરતા પરિબળો. હવે માંગની મૂલ્ય સાપેક્ષતા એટલે શું? તો વિદ્યાર્થી મિત્રો આપણને બહુ સારી રીતે ખબર છે કે માંગની મૂલ્ય સાપેક્ષતા એટલે કિંમતમાં થતા ફેરફારની સાથે એની માંગમાં કેટલા પ્રમાણમાં ફેરફાર થાય છે જે પ્રમાણાત્મક સંબંધ દર્શાવે છે એને માંગની મૂલ્ય સાપેક્ષતા કહેવાય છે. દાખલા તરીકે વિદ્યાર્થી મિત્રો આપણે સમજવા જઈએ કે કિંમતમાં 10% વધારો થાય છે. હવે માંગના નિયમ મુજબ આપણને બહુ સારી રીતે ખબર છે કે ભાઈ કિંમતમાં વધારો થાય તો માંગમાં ઘટાડો થવાનો છે. તો હવે દાખલા તરીકે કિંમતમાં 10% વધારો થાય છે તો એને બદલે માંગમાં કેટલા ટકા ઘટાડો થશે એ જે પ્રમાણાત્મક સંબંધ છે એને માંગની મૂલ્ય સાપેક્ષતા કહેવામાં આવે છે. પરંતુ વિદ્યાર્થી મિત્રો અમુક વસ્તુ એવી છે કે જે માંગની મૂલ્ય સાપેક્ષતાને અસર એ પરિબળ જે એવા છે કે જેમાં માંગની મૂલ્ય સાપેક્ષતાનો નિયમ જે છે એ જળવાતો નથી. તો કેવી રીતે આપણે જોઈ શકીએ? સૌથી પહેલા આપણને એ 4 પરિબળ આપ્યા છે કે અવેજીની શક્યતા છે, વસ્તુનો પ્રકાર છે, ગ્રાહકના બજેટમાં વસ્તુનું સ્થાન છે, સમયનો ગાળો છે. તો આ જે 4 પરિબળો એવા છે કે જે માંગની મૂલ્ય સાપેક્ષતાને અસર કરે છે. તો વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલો આપણે પોઈન્ટ જોવા છે કે અવેજીની શક્યતા. હવે અવેજી કોને કહેવાય? તો દાખલા તરીકે ચા અને કોફી બંને એકબીજાને અવેજી વસ્તુઓ છે. દાખલા તરીકે ચાની કિંમત વધે તો વિદ્યાર્થી મિત્રો આપણે સમજી શકીએ દાખલા તરીકે ચાની કિંમત વધે તો ઘણા બધા લોકો જે કોફી ખરીદવા તરફ વળશે. તો હવે શું થશે કે ભાઈ ચાની કિંમત વધતા કોફીની માંગ છે ઓટોમેટિક વધી જાય છે. તો આની જે અવેજી અસર છે કે જે માંગની મૂલ્ય સાપેક્ષતાને અસર કરે છે કે કોફીનો ભાવ તો એ જ રહ્યો છે તેમ છતાં કોફીની માંગ વધી જાય છે. તો જનરલી માંગની મૂલ્ય સાપેક્ષતામાં આપણે શું ભણીએ છીએ કે માંગની મૂલ્ય સાપેક્ષતામાં ભણીએ છીએ કે ભાઈ વસ્તુની કિંમત વધતા વસ્તુની માંગ ઘટે છે અને વસ્તુની કિંમત ઘટતા વસ્તુની માંગ વધે છે. તો હવે કિંમત ઘટવાથી માંગ વધે એવું આપણે ભણીએ છીએ. પરંતુ ઘણીવાર કેવું થાય કે ચાની કિંમત દાખલા તરીકે વધી ગઈ એટલે હવે લોકો ચાની કિંમત વધશે એટલે કોફી ખરીદવા તરફ વળશે. તો એમ જોવા જઈએ તો કોફીનો ભાવ તો એ જ રહ્યો છે. કોફીના ભાવમાં કોઈ ફેરફાર આવ્યો નથી. તેમ છતાં કોફીની માંગ વધે છે કેમ કે ચાની કિંમત એક બાજુ વધી ગઈ છે. તો આવી અવેજીની શક્યતામાં ઘણીવાર માંગની મૂલ્ય સાપેક્ષતા ઉપર અસર થતી હોય છે કે એ વસ્તુ જે છે એને અસર કરે છે. હવે જ્યારે મિત્રો આપણે બીજો પણ જોવા જઈએ તો વસ્તુનો પ્રકાર. તો કયા પ્રકારની વસ્તુ છે એ પણ આપણે ખાસ જોવાનું છે કે પ્રાથમિક જરૂરિયાતની વસ્તુઓની માંગ મૂલ્ય અનપેક્ષ હોય છે. પ્રાથમિક જરૂરિયાતની વસ્તુઓ કઈ હોઈ શકે? તો વિદ્યાર્થી મિત્રો આપણે સમજી શકીએ કે આપણે જે રોજ જીવન જરૂરિયાતની વસ્તુઓ છે દાખલા તરીકે જમવા માટે આપણે અનાજ છે, પછી રોજિંદા જીવનમાં આપણે મીઠું યુઝ કરીએ, ટાંકણી યુઝ કરીએ. તો અમુક એવી પ્રાથમિક જરૂરિયાતની વસ્તુઓ જે એવી હોય છે કે જેની કિંમત વધે કે કિંમત ઘટે લોકોની માંગ એટલી જ રહે છે. દાખલા તરીકે ઘઉંના ભાવ ઘટી ગયા તો હવે એવું નથી કે આપણે 4 રોટલીને બદલે 6 રોટલી ખાઈશું. તો એ વસ્તુ થતી નથી. અથવા તો ભાવ ઘટી ગયા તો આપણે ખાવાનું જ બંધ કરી દઈશું એવું પણ શક્ય નથી. તો અમુક જે પ્રાથમિક જરૂરિયાતની વસ્તુ એવી હોય છે કે જે માંગની જે કહેવાય કે મૂલ્ય અનપેક્ષ હોય છે. મૂલ્ય સાથે એમની કોઈ સાપેક્ષતા કે સંબંધ હોતો નથી. તો એ પણ માંગની મૂલ્ય સાપેક્ષતાને અસર કરે છે. પછી અનેક ઉપયોગો ધરાવતી વસ્તુઓ માંગની મૂલ્ય સાપેક્ષ હોય છે. અનેક ઉપયોગો ધરાવતી વસ્તુ કઈ હોય છે કે દાખલા તરીકે વીજળી. તો વીજળીનો ભાવ વધે છે કે ઘટે છે? તો વીજળી એવી વસ્તુ છે કે વીજળીનો ઉપયોગ આપણે ઘણી બધી વસ્તુના ઉપકરણો વાપરવા માટે કરીએ. પંખો વાપરવા માટે વીજળીનો યુઝ કરીએ, ટીવી માટે વીજળીનો ઉપયોગ કરીએ, ફ્રીજ માટે વીજળીનો ઉપયોગ કરીએ, એસી માટે વીજળીનો ઉપયોગ કરીએ. તો વીજળીનો ઉપયોગ જે છે આપણે અલગ અલગ ઉપકરણો માટે કરતા હોઈએ. હવે દાખલા તરીકે કેવું થાય કે વીજળીના ભાવ જે છે વધ્યા છે તો ઘણા બધા લોકો એવા હશે કે જે વધારે પડતો વપરાશ વીજળીનો બંધ કરશે, એસી ઓછું વાપરશે કે પંખા બહુ જલ્દી બંધ કરી દેશે. તો જે કહી શકાય કે ભાઈ જે અનેક ઉપયોગો ધરાવતી વસ્તુઓ છે એની માંગ કેવી મૂલ્ય સાપેક્ષ હોય. મતલબ કે વસ્તુની કિંમત વધશે તો માંગ ઘટશે, વસ્તુની કિંમત ઘટશે તો માંગ વધશે. પછી વિદ્યાર્થી મિત્રો ત્રીજા પ્રકારની વસ્તુ છે કે ભાઈ ખરીદી મુલતવી રાખી શકાય તેવી વસ્તુની માંગ મૂલ્ય અનપેક્ષ હોય છે. હવે ખરીદી મુલતવી રાખી શકાય એટલે કેવી વસ્તુ? મતલબ એવી વસ્તુ કે જેની અર્જન્ટ જરૂરિયાત ના હોય.
મતલબ કે હમણાં ભાવ વધારે છે તો 4 મહિના પછી ખરીદીશું. તેવી રીતનો વસ્તુની જે માંગ છે અથવા જે ખરીદી છે એને આપણે મુલતવી રાખીને ખરીદતા હોઈએ તો એ મૂલ્યાંકન હોય અને કિંમત સાથે કોઈ ખાસ ફેરફાર હોતો નથી. પછી વિદ્યાર્થી મિત્રો આપણે ખૂબ જ મોંઘી કે ખૂબ જ સસ્તી વસ્તુની માંગ મૂલ્ય અનપેક્ષ હોય છે એ પણ આપણે જોવાનું છે. તો ખૂબ જ મોંઘી વસ્તુ એવી હોય છે કે જેને કિંમતમાં વધારો થશે તો એ ઘણા બધા લોકો ખરીદશે. કેમ કે દાખલા તરીકે આઈફોનનું તમે ઉદાહરણ લઈ શકો. આઈફોન બહુ મોંઘો આવે છે, એવું નથી કે એની ક્વોલિટી છે એટલે મોંઘો આવે છે, બ્રાન્ડિંગ હોય લોકો પોતાનો સ્ટેટસ બતાવવા માટે મોંઘી વસ્તુ ખરીદતા હોય છે. તો હવે કેવું થાય કે જે અત્યંત મોંઘી વસ્તુ છે જે કે કોઈ BMW કાર છે, ફેરારી છે, રોલ્સ રોયસ છે, બુગાટી છે, તો એ ઘણી બધી કાર છે. તો એ કાર લોકો પોતાનું સ્ટેટસ બનાવવા માટે ખરીદતા હોય છે. તો જેમ જેમ એ વસ્તુની કિંમત વધશે એમ લોકો વધારે ખરીદશે કારણ કે એમને પોતાનું સ્ટેટસ બતાવવું છે. અને અત્યંત સસ્તી વસ્તુઓ પણ મૂલ્ય અનપેક્ષ હોય છે કારણ કે દાખલા તરીકે મીઠું છે, ટાંકણી છે, સ્ટેપલરની પિન છે. તો આ બધી વસ્તુ એ છે કે 2-5 રૂપિયાની વસ્તુઓ છે, એમાં કદાચ 5 રૂપિયા બદલે 7 રૂપિયા થાય તો આપણે માંગ ઘટાડીને દઈએ તો માંગ એટલી જ. તો અત્યંત સસ્તી વસ્તુમાં કિંમતમાં થતા ફેરફારની સાથે માંગમાં કોઈ પ્રકારનો ફેરફાર આવતો નથી. તો આ બધી માંગની મૂલ્ય સાપેક્ષતા અસર કરતા પરિબળો છે. પછી આપણે ત્રીજો પોઈન્ટ જોવા જઈએ તો વિદ્યાર્થી મિત્રો તો ગ્રાહકના બજેટમાં વસ્તુનું સ્થાન. મતલબ કે ગ્રાહક જે છે એ વસ્તુ ખરીદે છે તો એના બજેટમાં વસ્તુનું સ્થાન કેટલાક અંશે આવે છે. દાખલા તરીકે અત્યંત સસ્તી વસ્તુઓ હોય તો હવે ગ્રાહક દાખલા તરીકે મહિને 10,000 રૂપિયા કમાતો અને અત્યંત 5 રૂપિયાની 2 રૂપિયાની વસ્તુમાં વધઘટ થશે તો એની બજેટમાં કંઈ ખાસ ફેરફાર નહીં પડે. પરંતુ મોંઘી વસ્તુઓ હોય તો દાખલા તરીકે 10,000 રૂપિયાની મહિનાની આવક છે અને એમાં એ 5,000ની વસ્તુ ખરીદવાના બદલે એ ભાવ વધીને 6,000 રૂપિયા થઈ ગયો છે તો એ વિચારશે વસ્તુ ખરીદતા. કેમ કે એને બજેટમાં બહુ સારી મોટા પાયે અસર થાય છે. તો ગ્રાહકના બજેટમાં વસ્તુનું સ્થાન કેવું છે એ પણ આપણે જોવાનું હોય છે. અત્યંત સસ્તી વસ્તુ હશે તો ગ્રાહકના બજેટમાં એનું સ્થાન બહુ નજીવું હશે એટલે એના કારણે એની માંગમાં કંઈ ખાસ ફેરફાર નહીં થાય. પરંતુ ગ્રાહકના બજેટનો મોટો ભાગ એ વસ્તુ ખરીદવા પાછળ ખર્ચાતો હશે તો ડેફિનેટલી એના બજેટમાં એ વસ્તુનું સ્થાન હશે અને કહેવાય કે ભાઈ વસ્તુની માંગ જે છે મૂલ્ય સાપેક્ષ થઈ જશે. પછી સમયનો ગાળો. સમયનો ગાળો એટલે વિદ્યાર્થી મિત્રો આપણે એ વસ્તુ જોવાની છે કે ટેવ અને રિવાજ. દાખલા તરીકે બહુ સમય લાગે એવી અમુક એવી વસ્તુ કે બહુ સમય લાગે. જેમ કે કોઈને ચા પીવાની આદત હોય અને હવે ચાનો ભાવ વધી ગયો તો ધીમે ધીમે એ લોકો કોફી પીવાનું ચાલુ કરશે. એવું નહીં કે આજથી ચાનો ભાવ વધી ગયો એટલે આજથી ચા બંધ ને કાલથી કોફી ચાલુ. અમુક લોકોને ચા પીવાની આદત હોય તો એ લોકો ધીમે ધીમે આદત છોડશે. એટલે એમ કહેવાય કે બહુ સમય લાગે. એવું નથી કે ભાઈ વસ્તુની કિંમત વધતા કે વસ્તુની કિંમત ઘટતા માંગની મૂલ્ય સાપેક્ષતા જે છે તો માંગની જે કિંમત અથવા વસ્તુની જે માંગ છે તો એમાં બહુ ત્વરિત ધોરણે બદલાવ આવશે નહીં. બદલાવ આવતા સમય લાગશે. ટેકનિકલ મુશ્કેલીઓ હોય કે ઘણી બધી વસ્તુ સસ્તી હોય તેમની વપરાશ કરવા માટે પૂરક વસ્તુઓ ખરીદવી પડે. દાખલા તરીકે અમુક વસ્તુ એવી હોય છે, એક તો તમે સમજ્યા કે ટેવ અને રિવાજ. અમુકને ચાનો ટેવ હોય તો ધીમે ધીમે આદત છોડે ભાવ વધી જાય તો. અમુક ટેકનિકલ વસ્તુ પણ એવી હોય છે. દાખલા તરીકે વીજળીનો ભાવ એકદમ ઘટી ગયો અથવા વીજળીનો ભાવ એકદમ વધી ગયો. અથવા વીજળીનો ભાવ ઘટી ગયો હોય તો લોકો એમ વિચારે કે ભાઈ આપણે વીજળીનો ભાવ ઘટ્યો છે તો હવે આપણે એસી ખરીદીશું તો એસી એનું લાઇટ બિલ વધારે નહીં આવે. પરંતુ એસી ખરીદવા માટે આપણે પૈસા જોઈશે. તો વીજળીનો ભાવ તો ઘટ્યો છે એના એ બદલે માંગ વધવી જોઈએ પરંતુ ધીમે ધીમે વધશે કારણ કે લોકો ઉપકરણો ખરીદતા એમને વાર લાગશે. વીજળી માટે એસી ખરીદશે, ફ્રીજ ખરીદશે તો એ ખરીદવા માટે વાર લાગે એટલે એમ કહેવાય કે સમય થોડોક વધારે ખેંચાઈ જાય. પછી વિદ્યાર્થી મિત્રો આપણે જોવાનું છે બજારની અપૂર્ણતા. કે ભાઈ ગ્રાહકોને બજારની સ્થિતિની માહિતી હોતી નથી. ભાવ ઘટે ત્યારે પણ લોકો તેનાથી અજાણ હોય તો માંગ વધતી નથી. એટલે લોકો સુધી માહિતી પહોંચતા ટાઈમ લાગે. કોઈ વસ્તુનો ભાવ ઘટી જાય તો લોકો સુધી એની માહિતી પહોંચતા વાર લાગે એટલે ધીમે ધીમે અસર આવે. તો એમ કહેવાય કે ભાઈ સમયનો ગાળો પણ વધારે હોય છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે સમજીશું માંગની મૂલ્ય સાપેક્ષતાના ખ્યાલનું મહત્વ. તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે જોઈશું માંગની મૂલ્ય સાપેક્ષતાના ખ્યાલનું મહત્વ. કે માંગની મૂલ્ય સાપેક્ષતા નું મહત્વ શું છે? કેમ માંગની મૂલ્ય સાપેક્ષતા નો ખ્યાલ વ્યક્તિ પાસે હોવો જોઈએ? તો ઘણા બધા નિર્ણય લેવા માટે માંગની મૂલ્ય સાપેક્ષતા મહત્વની છે. પછી સરકારને કોઈ પણ પ્રકારના નિર્ણય લેવા હોય, કોઈ પણ કંપનીએ પોતાના નિર્ણય લેવા હોય, એમને સમજવું જોઈએ કે જે વસ્તુ માટે નિર્ણય આપણે લેવાના છીએ એ વસ્તુ માંગની મૂલ્ય સાપેક્ષતામાં છે કે કેમ. તો સૌથી પહેલા આપણે જોઈશું કિંમત નિર્ધારણ. હવે કિંમત નિર્ધારણ એટલે શું? તો વિદ્યાર્થી મિત્રો આપણે સમજી શકીએ કે જે વસ્તુ માંગની મૂલ્ય સાપેક્ષતા ધરાવે છે તો એ વસ્તુની કિંમત હંમેશા નીચે રાખવી જોઈએ. કારણ કે આપણને ખબર છે કે જે વસ્તુ માંગની મૂલ્ય સાપેક્ષતા ધરાવે છે એ વસ્તુની કિંમત વધારે હશે તો એની માંગ ઓછી હશે. એટલે જે વસ્તુ કહેવાય કે ભાઈ જે વસ્તુ માંગની મૂલ્ય સાપેક્ષતા ધરાવે છે એ વસ્તુની કિંમત ઓછી રાખવી જોઈએ. પરંતુ જે વસ્તુ માંગ સાથે માંગની મૂલ્ય અનપેક્ષ છે મતલબ કે વસ્તુની કિંમત વધારે છે કે ઓછી લોકો એટલી જ ખરીદવાના છે તો એ વસ્તુની કિંમત વધારે રાખી શકાય. કેમ કે એ વસ્તુની કિંમત તમે વધારે રાખશો તો પણ લોકો એની માંગ તો એટલી જ રાખવાના છે.
તો કિંમત નિર્ધારણ માટે જે છે માંગની મૂલ્ય સાપેક્ષતાનો ખ્યાલ ખૂબ જ મહત્વનો છે. પછી વિદ્યાર્થી મિત્રો આપણે બીજો પોઈન્ટ જોવા જઈએ તો કિંમત ભેદભાવ. તો વસ્તુ બધા બજારમાં એક સરખા ભાવે વેચવી કે નહીં તે નક્કી કરવામાં માંગની મૂલ્ય સાપેક્ષતાનો ખ્યાલ ઉત્પાદકોને મદદરૂપ બને છે. જો જુદા જુદા બજારોમાં માંગની મૂલ્ય સાપેક્ષતા જુદી જુદી હોય તો જુદી જુદી કિંમતે વેચાણ કરવાથી નફો વધશે. વધુ મૂલ્ય સાપેક્ષ માંગ ધરાવતા બજારમાં નીચી કિંમત રાખવામાં આવે અને ઓછી મૂલ્ય સાપેક્ષ માંગ ધરાવતા બજારમાં ઊંચી કિંમત રાખવામાં આવશે. તો જે જગ્યા પર વસ્તુની માંગ છે વધારે મૂલ્ય સાપેક્ષ હોય ત્યાં વસ્તુની કિંમત ઓછી રાખવાની, અને જે બજારમાં વસ્તુની માંગ જે છે એ મૂલ્ય સાપેક્ષ સાથે અનપેક્ષ હોય તો એ જગ્યાએ વસ્તુની કિંમત વધારે રાખી શકાય. પછી વિદ્યાર્થી મિત્રો કરવેરાની વાત કરીશું. તો ઘણીવાર ઉપર શું છે કે સરકાર જે છે કરવેરા નક્કી કરતી હોય છે. તો હવે એમાં કેવું થાય કે સરકાર જે છે ટેક્સ કેમ લે છે? સરકાર ટેક્સ દ્વારા આવક મેળવે છે. પરંતુ હવે દાખલા તરીકે સરકારે કોઈ વસ્તુ પર ટેક્સ નાખ્યો અને ટેક્સનો રેટ વધાર્યો તો એનાથી શું થશે કે સરકારને વધારે આવક મળી શકે. પરંતુ જો જે વસ્તુ જે છે એ વસ્તુ માંગની મૂલ્ય સાપેક્ષતામાં હશે તો શું થશે કે ટેક્સ નાખવાથી વસ્તુની કિંમત વધી જશે. વસ્તુની કિંમત વધશે એટલે એની માંગ ઘટશે. તો વસ્તુની કિંમત વધવાથી એની માંગમાં થાય છે ઘટાડો, અને વસ્તુની માંગમાં ઘટાડો થાય એટલે સરકારને ટેક્સ ઓછો મળશે કેમ કે વસ્તુ ઓછી ખરીદાશે. એટલે સરકારે પણ જોવું પડે છે કે જે વસ્તુ પર એ કરવેરા નાખે છે તો શું એ વસ્તુ જે છે માંગની મૂલ્ય સાપેક્ષ છે કે કેમ. જો એ વસ્તુ માંગની મૂલ્ય અનપેક્ષમાં હશે તો મતલબ કે એની મૂલ્ય સાથે કોઈ લેવા દેવા નહીં હોય, વસ્તુની કિંમત વધે કે ઘટે એ વસ્તુ લોકો ખરીદતા જ હોય, એવી વસ્તુ પર જો સરકાર ટેક્સ વધારશે તો સરકારને આવક વધારે મળશે. તો સરકાર પણ હંમેશા જોવે છે કે કરવેરા નાખે તો એ વસ્તુ જે છે માંગની મૂલ્ય સાપેક્ષ છે કે મૂલ્ય અનપેક્ષ માંગ છે. પછી વિદ્યાર્થી મિત્રો વેતન વૃદ્ધિ. મજૂર મંડળોએ વધુ વેતનની લડત શરૂ કરતા પહેલા પોતે જે શ્રમ પૂરો પાડે છે તેની માંગની મૂલ્ય અનપેક્ષ છે કે જોવું પડે છે. તો એ વાત થાય છે મજૂરોના કહેવાય કે મજૂરો જે છે એની માંગની વાત થાય છે. તો ઘણીવાર કેવું થાય કે ભાઈ મજૂર જે છે એ મૂલ્ય અનપેક્ષ છે કે મૂલ્ય સાપેક્ષ આપણે જોવું પડે છે. મતલબ કે આપણે જે ઉત્પાદન દાખલા તરીકે કોઈ મજૂર છે એને આપણે દિવસના 300 રૂપિયા આપીએ છીએ અને હવે આપણે એમને દિવસના 500 રૂપિયાની એ લોકો માંગણી કરે છે, તેમ છતાં આપણે આપવા જ પડશે. તો કહેવાય કે ભાઈ એ મૂલ્ય અનપેક્ષ છે કેમ કે આપણે જેટલા મજૂરોની જરૂર છે એટલા જ મજૂરો તો આપણે લાવવા જ પડશે. પછી 300 રૂપિયા લે કે 500 રૂપિયા લે, આપણે જે ઉત્પાદન માટે મજૂરોની જરૂર છે એટલી લાવવી જ પડશે. તો એના માટે પણ માંગની મૂલ્ય સાપેક્ષતાનો ખ્યાલ ખૂબ જ મહત્વનો છે. પછી વિદ્યાર્થી મિત્રો પાંચમો પોઈન્ટ આપણે ચલણનું મૂલ્ય. મતલબ કે વિદ્યાર્થી મિત્રો કેવું થશે કે દાખલા તરીકે ચલણનું અવમૂલ્યન. ચલણનું અવમૂલ્યન કરવાથી શું થાય કે આપણા દેશનું જે ચલણ છે એ બહુ સસ્તું બની જાય. દાખલા કે અત્યારે 75 રૂપિયા બરાબર $1 છે, તો હવે દાખલા તરીકે આપણો દેશ જે ચલણનું અવમૂલ્યન કરશે તો 90 રૂપિયા બરાબર $1 થશે. મતલબ શું થયું કે પહેલા $1 બરાબર 75 રૂપિયા હતા, પણ હવે $1 બરાબર 90 રૂપિયા છે. મતલબ શું થયું કે આપણા દેશનું જે ચલણ છે એની કિંમત ઘટી છે, અવમૂલ્યન કર્યું છે. એનાથી શું થાય કે સરકાર ઘણીવાર અવમૂલ્યન કરે છે કે જેનાથી જે આપણી લેણદેણ તુલા છે એમાં ખાધની ભરપાઈ થઈ શકે. હવે એનાથી શું દાખલા તરીકે સમજી લો કે $1 બરાબર હવે 75 ને બદલે 90 રૂપિયા છે. તો આપણે વિદેશમાંથી કોઈ પણ વસ્તુ આયાત કરીએ છીએ, આપણા દેશના લોકોને શું થશે? મોંઘી પડશે. એટલે બીજા આપણા દેશના લોકો છે એ આયાત કરેલી વસ્તુઓ ખરીદશે નહીં અથવા ઓછી ખરીદશે. કેમ ઓછી ખરીદશે? કેમ કે હવે એમને મોંઘી પડે છે. પહેલા આપણે શું કે $1 બરાબર 75 રૂપિયા ચૂકવવા પડતા હતા, પરંતુ હવે આપણે $1 બરાબર 90 રૂપિયા ચૂકવવા પડે છે. એટલે આપણે $2 ની વસ્તુ એ આપણે દાખલા તરીકે ખરીદીને લાયા તો પહેલા લોકોને 75 150 રૂપિયામાં $2 ની વસ્તુ મળી જતી હતી, પરંતુ હવે એ લોકોને 180 રૂપિયામાં $2 ની વસ્તુ મળશે. ઇન શોર્ટ કહેવા એટલું માંગુ છું કે જ્યારે ચલણનું અવમૂલ્યન કરવામાં આવે સરકાર દ્વારા ત્યારે આયાત જે છે એ ઓછો થઈ જાય છે. મતલબ કે આપણે આયાત ઓછી કરવી પડે છે અને આપણે નિકાસ વધુ કરી શકીએ છીએ, કારણ કે આપણા દેશની વસ્તુઓ છે એ બીજા દેશને સસ્તી પડશે. પહેલા એ લોકોને $1 આપણને આપતા ત્યારે આપણે એમને 75 રૂપિયાની વસ્તુ આપતા હતા, પરંતુ હવે $1 એ લોકો આપણને આપશે ત્યારે આપણે એમને 90 રૂપિયાની વસ્તુ આપીશું. તો આ જ્યારે ચલણનું અવમૂલ્યન કરવામાં આવે ત્યારે કોઈ પણ દેશ છે આયાત ઘટાડી શકે છે અને નિકાસ વધારી શકે છે. અને કોઈ પણ દેશની આયાત ઓછી હોય અને નિકાસ વધારે હોય ત્યારે જે તે દેશના અર્થતંત્રમાં ખૂબ જ સારી સમૃદ્ધિ ટૂંક જ સમયમાં આવી શકે છે. દેશનો આર્થિક વિકાસ બહુ ઝડપથી થાય છે. એટલે કોઈ પણ દેશ હંમેશા એવું જ ઈચ્છે છે કે એ દેશની આયાત ઓછી હોય અને નિકાસ વધારે હોય. તો એ પરિસ્થિતિ માટે ચલણનું અવમૂલ્યન કરવામાં આવે છે. પરંતુ દાખલા તરીકે કોઈ દેશ છે ચલણનું અવમૂલ્યન કરે છે તો એવી વસ્તુ હશે કે જેમાં વસ્તુની કિંમત વધે કે ઘટે માંગ એટલી ને એટલી જ રહેશે. તો એ વસ્તુઓ માટે આયાતી વસ્તુઓ પર કંઈ ખાસ ફરક પડશે નહીં. લોકો તો જે માંગ કરવાના છે એ જ કરવાના છે. પણ એવી વસ્તુ કે જે માંગની મૂલ્ય સાપેક્ષતા ધરાવે છે એ વસ્તુની માંગ જે છે એ ઓછી થઈ જશે, કારણ કે માંગની મૂલ્ય સાપેક્ષતા ધરાવતી વસ્તુમાં કેવું હોય છે કે વસ્તુની કિંમત વધે તો માંગ ઘટે છે, એટલે આયાતી વસ્તુ મોંઘી પડશે એટલે લોકો આયાતી વસ્તુ ઓછી ખરીદશે. તો એના માટે પણ માંગની મૂલ્ય સાપેક્ષતાનો ખ્યાલ ખૂબ જ જરૂરી છે. પછી વિદ્યાર્થી મિત્રો છઠ્ઠો પોઈન્ટ છે ખેતી ક્ષેત્રની આવક. કે ઘણીવાર કેવું થાય છે કે ખેતી ક્ષેત્રની આવક છે ખેડૂતોને કેવી રીતે મળતી હોય છે. દાખલા તરીકે ખેત ઉત્પાદન વધારે થાય છે તો
તો ઉત્પાદન વધારે થશે તો બજારમાં વસ્તુની કિંમત ઘટશે, કેમ કે પુરવઠો વધે છે, બજારમાં વસ્તુની કિંમત ઘટશે, અને વસ્તુની કિંમત ઘટે એટલે ખેડૂતોને આવક ઓછી થાય. અને દાખલા તરીકે ઘણીવાર ખેત ઉત્પાદન ઓછું થયું હોય તો બજારમાં પુરવઠો ઓછો હોય, પુરવઠો ઓછો હોય એટલે વસ્તુની કિંમત વધારે હોય, તો જે ખેડૂતોએ પુરવઠો બજારમાં પહોંચાડ્યો છે એમને આવક વધારે થશે. તો ખેતી ક્ષેત્રની આવક માટે પણ માંગની મૂલ્ય સાપેક્ષતા ખૂબ જ જરૂરી છે, તો એનો ખ્યાલ આપણને હોવો જોઈએ. પછી વિદ્યાર્થી મિત્રો આપણે 7મો પોઈન્ટ આપ્યો છે જાહેર ઉપયોગિતાનો નિર્ણાયક. તો સૌથી પહેલા આપણે જોઈશું જાહેર ઉપયોગિતા નિર્ણાયકમાં માંગની મૂલ્ય સાપેક્ષતાનો ખ્યાલ છે આપણને કેવી રીતે મદદરૂપ રહે છે. તો વિદ્યાર્થી મિત્રો જાહેર ઉપયોગિતા નિર્ણાયકમાં આપણે જોઈશું કે આમ જનતાને કોઈ વસ્તુ કે સેવાની કેટલી તીવ્ર જરૂરિયાત છે. જો આપણા સરકાર, કોઈ પણ દેશની સરકાર છે, હંમેશા એવું છે કે પ્રાથમિક જરૂરિયાતો છે એ સરકાર જ, મતલબ કે જાહેર ક્ષેત્ર છે એ પબ્લિકને પૂરું પાડે, કેમ કે પ્રાથમિક ક્ષેત્રની જરૂરિયાતો જે છે એ ખાનગી ક્ષેત્રને સોંપવામાં આવશે તો ખાનગી ક્ષેત્ર છે એ પબ્લિકનું જે છે, ગ્રાહકોનું જે શોષણ ચાલુ કરશે. એટલે પાણીની જરૂરિયાત હોય, વીજળીની જરૂરિયાત હોય, તો આ બધી જે વાહન વ્યવહારની જરૂરિયાત છે, તો આ બધી જરૂરિયાતો છે હંમેશા સરકારી કંપની કે જાહેર ક્ષેત્ર દ્વારા જ લોકોને આપવામાં આવે છે. કેમ કે જો આ પ્રાથમિક જરૂરિયાતો કે જે લોકોને રોજબરોજ જરૂર પડે છે એ પણ જો આપણે ખાનગી ક્ષેત્રને સોંપી દઈશું તો પછી વીજળીના ભાવ પણ વધી જશે, જે કહેવાય કે ટ્રાન્સપોર્ટેશન જે છે, વાહન વ્યવહારના ભાવ વધી જશે, પાણી આપણને જે મળે છે એની સગવડ જે છે એના પણ ભાવ વધી જશે. તો કહેવાય કે ખાનગી ક્ષેત્ર છે એ હંમેશા નફાના ઉદ્દેશથી ચાલતું હોય, એટલે પ્રાથમિક જરૂરિયાતો સંતોષવા માટે જો ખાનગીકરણ કરવામાં આવે તો ખાનગી ક્ષેત્ર છે એ લોકોનું શોષણ કરી શકે છે. એટલે જાહેર ઉપયોગિતા નિર્ણાયક માટે પણ જે માંગની મૂલ્ય સાપેક્ષતા છે એ ખૂબ જ જરૂરી છે, કેમ કે અત્યંત જરૂરી વસ્તુ છે એ માંગની મૂલ્ય અનપેક્ષ હોય છે, કેમ કે ભાવ વધે કે ઘટે લોકોની વસ્તુની જરૂર પડવાની જ છે, તો લોકો તો ખરીદશે જ. તો એનાથી જે ખાનગી ક્ષેત્ર છે એનો ગેરલાભ ના લઈ જાય એના માટે હંમેશા જાહેર ક્ષેત્ર વિચારે છે કે પ્રાથમિક જરૂરિયાતની વસ્તુઓ છે એ જાહેર ક્ષેત્ર દ્વારા જ લોકો સુધી પહોંચાડવામાં આવે. પછી વિદ્યાર્થી મિત્રો આપણે 8મો પોઈન્ટ જોઈશું કે ભાઈ સંરક્ષણના સાધનોમાં નિર્ણાયક, કે ભાઈ આયાત મુક્ત હોય તો સ્વદેશી ઉદ્યોગો વિદેશી હરીફાઈનો સામનો કરવો પડે છે અને એમના વિકાસ મુશ્કેલ બને છે. વિદેશી હરીફાઈ સામે સ્વદેશી ઉદ્યોગોને રક્ષણ આપવું જરૂરી છે. એવું મનાતું હોય ત્યારે સવાલ ઉભો થાય છે કે તેમને સંરક્ષણ કેવી રીતે આપવું. સંરક્ષણના બે સાધનો છે, આયાત જકાત અને આયાત પરિમાણ. આયાત જકાતના પરિણામે આયાત વસ્તુ મોંઘી બને છે અને લોકો એની માંગ ઘટાડીને દેશી વસ્તુ ખરીદવા માટે લલચાય છે. તો ઘણી વાર એવું થાય ને કે ભાઈ જ્યારે વિદેશી કંપનીઓ છે એ આપણા દેશમાં વસ્તુ કે સેવાનું વેચાણ કરવાનું ચાલુ કરે ત્યારે આપણા દેશના જે પોતાના દેશના જે ઉદ્યોગો છે એમની વસ્તુઓ અને સેવાઓને બહુ મોટું હરીફાઈ બજારમાં નડશે અને લોકો જે છે ઇમ્પોર્ટેડ વસ્તુ એટલે કે વિદેશી કંપનીઓની વસ્તુ છે એ વાપરવાનું ચાલુ કરશે. તો આપણા દેશના જે ઉદ્યોગો છે એમને એક પ્રકારનો અન્યાય ઉભો થશે. તો એમને સંરક્ષણ આપવા માટે સરકાર શું કરે છે કે આયાતી વસ્તુ એના ઉપર વધારે પડતો કસ્ટમ એટલે કે જકાત અને ટેક્સ નાખી દે છે. એટલે ટેક્સ નાખવાથી શું થાય કે આયાતી વસ્તુ મોંઘી થઈ જાય એટલે એની માંગ ઘટે અને લોકો જે છે આપણા દેશના ઉદ્યોગો દ્વારા જે ઉત્પાદન કરેલી વસ્તુ એ ખરીદવા માટે પ્રેરાશે. તો આ રીતે જે છે સંરક્ષણ પણ ખૂબ જરૂરી છે. પણ આ વસ્તુનો ખ્યાલ આપણને ક્યારે આવે જ્યારે સરકારને ખ્યાલ હોય કે કઈ વસ્તુ માંગની મૂલ્ય સાપેક્ષ છે અને કઈ વસ્તુ માંગ સાથે મૂલ્ય અનપેક્ષ ધરાવે છે. તો એ માટે પણ ખૂબ જ જરૂરી છે. પછી વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ 9મા પર સંયુક્ત વસ્તુઓનું ભાવ નિર્ધારણ. તો કેટલીક વાર એક જ ઉત્પાદનની પ્રક્રિયાના પરિણામે એક સાથે બે વસ્તુનું ઉત્પાદન થતું હોય છે. જેમ કે તેલીબિયાના પિલાણના પરિણામે તેલ અને ખોળ બે પેદાશો મળે છે. તો જેવી રીતે આપણે એમ કહેવાય કે પેટ્રોલિયમ જે રિફાઇનરી કરતા હોય ત્યારે પેટ્રોલ, ડીઝલ બધું મળતા આપણને છેલ્લે ડામર પણ મળતું હોય છે. તો જ્યારે એક જ ઉત્પાદનની પ્રક્રિયામાં આપણે બે વસ્તુનું ઉત્પાદન કરીએ છીએ ત્યારે એ બે વસ્તુનો ભાવ કેવી રીતે નક્કી કરવા. તો એમાં જોવામાં આવે છે કે કઈ વસ્તુ મૂલ્ય સાપેક્ષતા ધરાવે છે અને કઈ વસ્તુ મૂલ્ય સાપેક્ષતા ધરાવતી નથી. જે વસ્તુ મૂલ્ય સાપેક્ષતા ધરાવે છે એના ભાવ ઓછા રાખવામાં આવે, જે વસ્તુ મૂલ્ય સાપેક્ષતા ધરાવતી એટલે મૂલ્ય સાથે અનપેક્ષ છે એના ભાવ વધારે રાખવામાં આવે. કેમ કે ભાવ વધારે છે કે ઓછો હશે, જો મૂલ્ય અનપેક્ષ હશે તો લોકો એ વસ્તુને ખરીદવાના જ છે. તો એના માટે ભાવ ઓછો રાખવામાં આવે છે. પછી વિદ્યાર્થી મિત્રો આપણે 10મો પોઈન્ટ જોવા જઈએ તો વેચાણ ખર્ચનો નિર્ણાયક, મતલબ કે ઇજારાયુક્ત હરીફાઈમાં કેટલીક વાર ઉત્પાદક ભાવ ઘટાડીને વેચાણ વધારવાનો પ્રયત્ન કરે છે, પણ માંગ મૂલ્ય અનપેક્ષ હોય તો ભાવ ઘટાડવા છતાં વેચાણમાં નોંધપાત્ર વધારો થતો નથી. આ પરિસ્થિતિમાં વેચાણ વધારવા માટે ઉત્પાદક વેચાણ ખર્ચનો આશ્રય લેવાનું પસંદ કરશે. તે જાહેરાત અને પ્રચાર દ્વારા ગ્રાહકો મેળવવાની કોશિશ કરશે. તો ઘણીવાર કે અમુક કંપનીઓને પોતાની સ્ટ્રેટેજી બનાવતી કે ભાઈ વધારે પડતું વેચાણ કરવું તો શું કરવું, વધારે પડતું વેચાણ કરવું તો વસ્તુનો ભાવ ઘટાડી દો. પણ ઘણીવાર કેવું થતું હોય છે કે વસ્તુનો ભાવ ઘટાડો કે વસ્તુનો ભાવ વધારો, જે જીવન જરૂરિયાતની અમુક વસ્તુ એવી છે કે જે લોકો જેટલી વાપરે છે એટલી જ વાપરે છે. મતલબ કે જે લોકો ઘઉં ખરીદીને 4 રોટલી દિવસના ખાતા હોય એ લોકો 4 રોટલી જ ખાશે. પછી ઘઉંના ભાવ ઘટીને 10 રૂપિયા જ કેમ ન થઈ જાય, તેમ છતાં એવું નથી કે ઘઉંના ભાવ ઘટી ગયા એટલે દરેક લોકો 10-10 રોટલી ખાશે અને ઘઉંના ભાવ વધી ગયા એટલે હવે લોકો ખાવાનું જ બંધ કરી દેશે. એવું શક્ય હોતું નથી. એટલે અમુક વસ્તુ એવી હોય છે કે જેના ભાવ વધે કે ઘટે લોકોની જરૂરિયાતો સમાન રહેતી હોય છે. તો જો કોઈ કંપની છે એ આ પ્રકારની વસ્તુનું ઉત્પાદન કરે છે તો એને વેચાણ વધારવા માટે ભાવ ઘટાડાનો જે નિર્ણય છે એ અસરકારક નીવડી શકે નહીં. પછી વિદ્યાર્થી મિત્રો આપણે 7મો પોઈન્ટ જોઈશું માંગની આવક સાપેક્ષતાનો અર્થ. તો માંગની આવક સાપેક્ષતા શું છે?
તો વિદ્યાર્થી મિત્રો આપણે સમજી શકીએ છીએ કે આ માંગની આવક સાપેક્ષતા એટલે શું? તો વ્યક્તિની આવક વધે ત્યારે માંગ પણ વધે છે. સમજી શકાય છે કે જે વ્યક્તિ પહેલા મહિનાનો 10,000 રૂપિયા કમાતો હતો એની જે માંગ હતી એના કરતા હવે મહિનાના 30,000 રૂપિયા કમાય છે તો એની માંગ જે છે અમુક ટકા વધી જશે. તેને આપણે કહીશું માંગની આવક સાપેક્ષતા. હવે સાપેક્ષતા શું છે? તો દાખલા તરીકે માંગમાં થતો ટકાવારી ફેરફારની સાથે વ્યક્તિની આવકમાં થતો ટકાવારી ફેરફારનું જે પ્રમાણ છે એને આપણે માંગની આવક સાપેક્ષતા કહીએ છીએ. અને માંગ અને આવક વચ્ચે સીધો સંબંધ છે, પરંતુ કિંમત અને માંગ વચ્ચે કેવો સંબંધ છે? વ્યસ્ત સંબંધ છે. આપણને માંગનો નિયમ બહુ સારી રીતે ખબર છે. તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે આગળ જોઈશું કે માંગની આવક સાપેક્ષતા એટલે શું. તો સૌથી પહેલા સમજવું જોઈએ કે ભાઈ વસ્તુની માંગમાં થતા ટકાવારી ફેરફારની સાથે વસ્તુની આવકમાં થતો ટકાવારી ફેરફાર જે છે એનો જે પ્રમાણાત્મક સંબંધ છે એને આપણે માંગની આવક સાપેક્ષતા કહીએ છીએ. દાખલા તરીકે વ્યક્તિની આવક છે એ 20% વધારો થાય છે તો એની માંગમાં કેટલા ટકા વધારો થશે એ શોધવાનું જે સૂત્ર છે એ આપણને સમજાવે છે કે માંગની આવક સાપેક્ષતા કેટલી છે. તો હવે આપણે જોઈશું અહીંયા કે ભાઈ માંગની આવક સાપેક્ષતા માપવાની પદ્ધતિ. તો અહીંયા આપણને સૂત્ર આપ્યું છે કે માંગમાં ટકાવારી ફેરફાર ભાગ્યા આવકમાં ટકાવારી ફેરફાર. આ સૂત્રમાં આપણે કિંમત મૂકતા આપણને માંગની આવક સાપેક્ષતા મળે છે. આપણે એ ઉદાહરણ પણ આપ્યું છે કે ધારો કે કોઈ એક ગ્રાહક છે, આવક રૂપિયા 1,000 છે, ગ્રાહકની આવક 1,000 રૂપિયા છે અને તેની ખાંડની વપરાશ 10 કિલોગ્રામ છે. હવે ધારો કે તેની આવક રૂપિયા 1,400 થતા અને આવક 1,000 બદલે 1,400 રૂપિયા, મતલબ કે 1,400 રૂપિયા કમાય છે, થતા ખાંડની વપરાશ 10 કિલો એટલે 12 કિલોગ્રામ, 2 કિલોગ્રામ ખાંડની વપરાશ વધારી દીધી. આ પરિસ્થિતિમાં ડી બરાબર એટલે કે ડિમાન્ડ બરાબર 10 છે. ડિમાન્ડમાં કેટલો બદલાવ થયો? બે બદલાવ થયો. પહેલા આવક 1,000 રૂપિયા હતી, પહેલા આવક 1,000 રૂપિયા હતી, પછી એમાં વધીને 400 રૂપિયા વધી ગઈ એટલે 1,400 રૂપિયા થઈ ગઈ. તો આ સૂત્રમાં આપણે કિંમત મૂકતા આપણને ખબર પડશે કે 1/2 મતલબ કે એટલો જે છે એ આપણને આવક સાપેક્ષતા મળે છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે સમજવાનું છે માંગની આવક સાપેક્ષતાના પ્રકાર. તો આપણને ખબર છે માંગની હકારાત્મક આવક સાપેક્ષતા એટલે શું? તો હકારાત્મક આવક સાપેક્ષતા એટલે વ્યક્તિની આવક વધતા વ્યક્તિની માંગ વધે છે એને આપણે હકારાત્મક આવક સાપેક્ષતા કહીએ છીએ. તમે જેમ સમજી શકો છો કે જેમ જેમ વ્યક્તિની આવક વધે છે એમ એની માંગ પણ વધારો થાય છે. તે માંગની હકારાત્મક આવક સાપેક્ષતા કહેવાય છે. પછી આપણને બીજો પણ સમજૂતી આપી છે, આ નકારાત્મક આવક સાપેક્ષતા છે કે જેમ જેમ વ્યક્તિની આવક વધે છે એમ માંગ ઘટે છે. તો વિદ્યાર્થી મિત્રો આ સમજવા જેવી વસ્તુ છે કે એક પ્રશ્ન ઉભો થાય કે વ્યક્તિની આવક વધે તો પછી માંગ કેવી રીતે ઘટે? મતલબ કે વ્યક્તિની આવક વધે તો કઈ વસ્તુની માંગ ઘટશે? તો દાખલા તરીકે વ્યક્તિ આવક વધારે છે, મતલબ કે વ્યક્તિ પહેલા 10,000 રૂપિયા કમાતો હતો, હવે વ્યક્તિ દાખલા તરીકે મહિને 50,000 રૂપિયા કમાય છે, તો એની માંગ વધવી જોઈએ. ઘટે છે કેમ? તો એવી વસ્તુની માંગ ઘટે છે કે જે ખરેખર હલકી ગુણવત્તાની છે અને બિલકુલ જે ચીલાચાલુ વસ્તુ છે એની માંગ ઘટી જશે. કારણ કે વ્યક્તિ જ્યારે વધારે રૂપિયા કમાશે ત્યારે સ્ટાન્ડર્ડ અને બ્રાન્ડેડ વસ્તુ ઉપયોગમાં લેશે. એટલે એમ કહી શકાય કે જ્યારે વ્યક્તિની આવક વધે છે ત્યારે હલકી ગુણવત્તાવાળી વસ્તુઓ જે છે એની માંગમાં ઘટાડો થાય છે. એટલે એ પ્રકારની જે વસ્તુ હોય કે જેની વ્યક્તિની આવક વધતા એની માંગમાં ઘટાડો થાય એ પ્રકારની વસ્તુને આપણે નકારાત્મક આવક સાપેક્ષતામાં મૂકીશું. અને અમુક માંગ એવી હોય છે કે વ્યક્તિની આવક વધે કે વ્યક્તિની આવક ઘટે એની માંગ જે છે સમાન રહે છે. અને આપણે કહીશું કે ભાઈ આવકની જે કહેવાય કે ભાઈ બિલકુલ સાપેક્ષ નથી, તો અનપેક્ષ છે. તો આવક માંગની અનપેક્ષ છે એ આપણે સમજીશું. તો એ આપણને બીજો પોઈન્ટ આપે છે કે માંગની નકારાત્મક આવક સાપેક્ષતા એટલે શું? તો માંગની નકારાત્મક આવક સાપેક્ષતા આપણે એ સમજ્યું છે કે હલકી ગુણવત્તાવાળી વસ્તુની માંગ ઘટશે. પછી આપણે જો માંગની શૂન્ય આવક સાપેક્ષતા એટલે શું? એટલે કે આવક વધે કે ઘટે માંગ એટલી જ રહેવાની છે. દાખલા તરીકે મીઠું, તો તમે જેટલું મીઠું વાપરતા હશો એટલું જ વાપરવાનું છે. પછી તમારી આવક વધે કે ઘટે, તમે 10,000 રૂપિયા કમાતા હશો તો તમે જેટલું સબ્જીમાં કે ફળફળાદીમાં કે તમે જ્યાં પણ જેટલું નમક વાપરો છો એટલું જ નમક વાપરશો. અને તમે દાખલા તરીકે મહિને 50 લાખ રૂપિયા કમાતા હશો તો તમે નમક તો એટલું જ વાપરવાના છો. તો ઘણી બધી વસ્તુ છે કે જેમાં લોકોની આવક વધે કે લોકોની આવક ઘટે એની આવક જે માંગ છે એ સમાન રહે છે. એટલે આપણે કહીશું શૂન્ય આવક સાપેક્ષતા. હવે વિદ્યાર્થી મિત્રો આપણે સમજવાનું છે એકમ આવક સાપેક્ષતા એટલે શું? એકમ આવક સાપેક્ષતા એટલે દાખલા તરીકે વ્યક્તિ જે છે વ્યક્તિની આવકમાં 10% વધારો થયો તો એની માંગમાં પણ 10% વધારો થયો. વ્યક્તિની આવકમાં 50% વધારો થયો તેની માંગમાં પણ 50% વધારો થયો. વ્યક્તિની આવકમાં 10% ઘટાડો થયો તો માંગમાં પણ 10% ઘટાડો થયો. મતલબ કે જેટલો બદલાવ વ્યક્તિની આવકમાં આવે છે એટલો જ બદલાવ એની માંગમાં આવતો હોય અને એકમ આવક સાપેક્ષતા આપણે કહીએ છીએ. પછી વિદ્યાર્થી મિત્રો આપણે બીજું છે એકમથી વધુ આવક સાપેક્ષતા. એકમથી વધુ આવક સાપેક્ષતા એટલે શું થાય કે દાખલા તરીકે વ્યક્તિની આવક જે છે એ 20% વધી તો એને માંગ જે છે 50% વધારી દીધી. મતલબ કે પહેલા મતલબ કહેવાય કે પહેલા એને 10,000 રૂપિયા આવક હતી ત્યારે 6,000 રૂપિયાની એને વસ્તુ ખરીદતો હતો, પરંતુ હવે એની જે આવક જે છે એ 10,000 ને બદલે દાખલા તરીકે 12,000 થઈ જાય છે. એટલે કે 20% એની આવકમાં વધારો થયો છે. તો એની ખરીદી છે
6,000 બદલે 12,000 કરી દીધી, એટલે કે 50% માંગ વધારી દીધી. તો એ જે છે એ કહેવાય કે ભાઈ એકમથી વધુ આવક સાપેક્ષતા છે. એકમથી ઓછી આવક સાપેક્ષતા એટલે શું કે આવક વધારે, આવકમાં 50% વધારો થયો તેમ છતાં માંગમાં ખાલી 20% જ વધારો કર્યો, ત્યારે આ એકમથી ઓછી આવક સાપેક્ષતા કહેવાય છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે સમજીશું માંગની આવક સાપેક્ષતા પર અસર કરતા પરિબળો. તો માંગની આવક સાપેક્ષતા પર કયા કયા પરિબળો અસર કરે છે આપણે સમજવાનું છે. તો સૌથી પહેલા વસ્તુનો પ્રકાર. સામાન્ય રીતે પ્રાથમિક જરૂરિયાતની જે વસ્તુઓ છે માંગની આવક સાપેક્ષતા એકમથી ઓછી હોય છે, જ્યારે મોજ શોખની વસ્તુઓની માંગની આવક સાપેક્ષતા એકમથી વધુ હોય છે. કેમ કે વ્યક્તિની આવક વધશે તો એ મોજ શોખની વસ્તુઓ પાછળ વધારે ખર્ચો કરશે, એટલે અને વ્યક્તિની આવક ઘટશે તો એ મોજ શોખની વસ્તુ પાછળ ઓછો ખર્ચો કરશે. એટલે આપણે કહી શકીએ કે વ્યક્તિની જે વસ્તુનો જે પ્રકારમાં આપણે કહી શકીએ જે પ્રાથમિક જીવન જરૂરિયાતની વસ્તુઓ છે એ લોકોની આવક સાથે વધારે પડતી સાપેક્ષતા બતાવતી નથી, પરંતુ મોજ શોખની વસ્તુઓ છે એ વ્યક્તિની આવક સાથે વધારે પડતી સાપેક્ષતા બતાવે છે. પછી આવકની સપાટી. તો આવકની સપાટી પણ આપણે જોવાનું છે કે નીચી આવકની સપાટીએ લોકો સ્કૂટર જેવી વસ્તુઓ ખરીદીને વિચાર પણ કરતા નથી. આવકની નીચી સપાટીએ તેઓ વસ્તુઓની માંગની આવક સાપેક્ષતા શૂન્ય હોય છે. અમુક સપાટી પછી આવક વધે તો લોકો સ્કૂટર ખરીદે છે, અને સતત આવક વધતી રહે તો કુટુંબના બધા સભ્યોની જરૂરિયાતને ધ્યાનમાં લઈ તે વ્યક્તિ વધુ સ્કૂટર પણ ખરીદે છે. આમ આવકની સપાટી અમુક કક્ષામાં માંગની આવક સાપેક્ષતા હકારાત્મક હોય છે, પરંતુ તે આવક સતત વધતી રહે તો લોકો સ્કૂટરને બદલે મોટર કાર પણ ખરીદે છે. આમ ખૂબ ઊંચી આવકે સ્કૂટરની માંગની આવક સાપેક્ષતા ફરી શૂન્ય થઈ જાય છે. તો એ રીતે આપણે આવકની સપાટીને પણ ધ્યાનમાં લેવી જોઈએ. તો આ બે આપણે પોઈન્ટ જોયા કે ભાઈ માંગની આવક સાપેક્ષતાને અસર કરતા પરિબળો હતા. હવે ત્યારથી મિત્રો આપણે સમજવાનું છે કે માંગની આવક સાપેક્ષતાના ખ્યાલનું મહત્વ શું છે. જે રીતે આપણે માંગની મૂલ્ય સાપેક્ષતાના ખ્યાલનું મહત્વ જોયું, એવી જ રીતે હવે વિદ્યાર્થી મિત્રો આપણે સમજવાનું છે કે માંગની આવક સાપેક્ષતાનો ખ્યાલનું મહત્વ શું છે. પરંતુ આ જે પોઈન્ટ છે આપણે આવનારા લેક્ચરમાં ડિસ્કસ કરીશું. આજ માટે એટલું જ. આ લેક્ચરમાં આપણે જેટલા પણ પોઈન્ટ ડિસ્કસ કર્યા છે તમારે સારી રીતે સમજવાના છે. જો તમને કોઈ પણ પોઈન્ટમાં કોઈ પણ પ્રકારનું ક્વેરી, કન્ફ્યુઝન કે પ્રોબ્લેમ રહેતો હોય તો તમે મારો કોન્ટેક્ટ કરી શકો છો. હું ત્વરિત ધોરણે તમારા પ્રશ્નોનું નિરાકરણ લાવું અને તમને સારી સમજૂતી આપું અને પરીક્ષા માટે કંઈક મદદરૂપ થઈ શકું એવો પ્રયત્ન ચોક્કસથી કરીશ. આભાર.